સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. તો આપણે નીકળી ગયા છીએ સાંજે જાગી કારવીને હવે ઓફિસ બાજુ. આવી ગયો છે મારુતિ ચોક અને આપણે જવાનું છે મિની બજાર સવાણી. તો જો આપણે ટ્રાફિકમાં હવે પહોંચી ગયા છીએ. જો મિની બજારનો ટ્રાફિક બહુ છે, તો ધીમે ધીમે નીકળી જવું. હવે જો થોડો ફાસ્ટ વિડીયો કરી નાખ્યો કેમ કે આપણી પાસે ટાઈમ ઓછો છે. તો ટ્રાફિક જોવો ખાલી તમે. ધીમે ધીમે હવે હાલ્યા જાઉં. હા, આવી ગયું સરદારનું પૂતળું. અહીંથી આપણે આમ જવાનું છે ડાબી બાજુ. આવી ગયું છે સવાણીમાં. આ છે થિયેટર. આપણે ઓફિસનો રસ્તો આવી ગયો. હા, આવી ગયો આપણી ઓફિસ. તો આપણે ઓફિસ અંદર ચોથા માળે જોવા જવું. તો હવે ચડી ગયા છે પેલો માળ અને હવે જવાનું છે આપણે ચોથા માળે. આ છે બીજો માળ આવ્યો, ત્રીજો માળ ચડ્યા ને હવે આવી ગયો ચોથો માળ. હવે કરવાનું છે આપણે પંચિંગ. આ કરી નાખ્યો આપણે પંચિંગ. હવે જવાનું છે અંદર. બેગ મૂકી દીધું છે. ચાર્જિંગ નીકળી જાય છે ઓફિસની અંદર. હાલે આ છે અમારી ઓફિસ. આ છે મયુરભાઈ. આ છે તન્નુભાઈ. આઈન પાપડા સિદ્ધરાજભાઈ બેઠા ખૂણામાં. નિતેશ. આ છે રાહુલભાઈ. શું કે રાહુલભાઈ? અલ્પેશભાઈ દોડી વાળા હો. આમ ન હોય હરકું કે આમ. આમાં ટેણી જો. હા, જનીલભાઈ બે. આપણું મશીન. આ છે અમારે જનીલભાઈ. એ મોટા ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર છે. ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવે છે. ભાઈનું ગાંડું હાલે હો. સાનો વોલ્ટ પડી ગયો. જો અમારે રાહુલભાઈ જો 2 કપ ચા પીઓ. ના ભાઈ સિદ્ધરાજભાઈ 2 કપ નહીં. અહીંયા જો ભાઈ ફૂલ બાકાજી કે હાલે. મયુરભાઈ જો ટેબલ બેબલ લઈને ઉપાડી લીધા હો ભાઈ. નીકળાભાઈ ચા પીધી? તો વાંધો નહીં, હું હજી પીવું છું. જો તો ગાઈઝ હવે સવારના 8 વાગી ગયા છે ને આપણે નીકળી ગયા છીએ ઓફિસથી ઘરે જવા માટે. તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો. અને હવે મળીએ આપણે બીજા બ્લોગમાં. તો ત્યાં સુધી જય ઠાકર.